આજે આપણે ઇન્સ્ટન્ટ સાબુદાણાના વડા બનાવવાના છીએ। એના માટે સાબુદાણા પલાળવાની કોઈ જ જરૂર નથી। આપણે ફટાફટ બની જાય તેવા વડા બનાવવાના છીએ। તો એના માટે પહેલાં આપણે ફરાળી ચટણી બનાવી લઈએ। એના માટે 2 લીલા મરચાં અને થોડો આદુનો ટુકડો, લીલા ધાણા, સિંગના દાણા, કાચા જ સિંગના દાણા છે અને 1 લીંબુનો રસ એડ કરી દેવાનો। પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું અને 1 ચમચી ખાંડ નાખી થોડા બરફના ટુકડા નાખી દેવાના અને જરૂર પ્રમાણે પાણી એડ કરી આપણે ચટણી પીસી લેવાની છે। તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે 1 કપ સાબુદાણા લીધા છે। સાબુદાણાને આપણે મિક્સર જારમાં જ પીસી લેવાના છે, તો તેનો આપણે કરકરો પાવડર તૈયાર થઈ જશે। હવે આ પાવડર આપણે એક બાઉલમાં કાઢી લઈએ। પછી તેમાં 2 બાફેલા બટેકા લેવાના છે, તેને આપણે છીણીને નાખી દઈએ। પછી તેમાં મીઠું સ્વાદ પ્રમાણે 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે। આદુ મરચાં તમે વધારે ઓછા કરી શકો છો। પછી લીલા ધાણા, 1 લીંબુનો રસ એડ કરી દેવાનો અને 1½ ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની। અડધી ચમચી મરી પાવડરનો ટેસ્ટ આમાં ખૂબ સરસ લાગે છે। હવે આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેવાનું, પછી જરૂર પ્રમાણે પાણી એડ કરતું જવાનું। અહીંયા મેં 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કર્યું છે। તેને સારી રીતે મસળી લઈએ। પછી તેને અડધી કલાક આપણે ઢાંકીને મૂકી દેવાનું છે। અડધી કલાક પછી સાબુદાણા આપણા ફૂલાઈ જશે અને જો તમને થોડું કડક લાગે તો 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી તેને સારી રીતે મસળી લેવું। આપણો ડો એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે હાથમાં તેલ લગાવીને તેના વડા બનાવી લઈએ। તમે કોઈ પણ શેપના વડા બનાવી શકો છો। મેં અહીંયા ઓવલ શેપના બનાવ્યા છે। હવે આપણે બધા વડા તૈયાર કરી લઈએ, પછી તેને તળી લેવાના છે। તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાના છે। હાઈ ફ્લેમ પર તળવાના નથી, નહીંતર ઉપરથી લાલ થઈ જશે અને અંદર કાચા રહી જશે। આપણા વડા ગોલ્ડન બ્રાઉન રંગના તળાઈ ગયા છે, તો આપણે તેને હવે કાઢી લઈએ। ગ્રીન ચટણી સાથે તેને સર્વ કરી દઈએ। તો તૈયાર છે આપણા સાબુદાણાના વડા। આ સાબુદાણાના વડા ઇન્સ્ટન્ટ છે, જેથી ખૂબ જ સરળ રીતે બની જાય છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।